સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ કહેવાય છે. અહીં અનેક સંતો મહંતો અને સતીઓ થઈ ગયા છે. એવા જ એક સંતની વાત કરીએ તો રાજકોટથી ચોટીલા હાઈવે પર આવેલ પૂજ્ય દેવાબાપાનો મહિમા અનેરો છે. દર પૂનમ અને બીજ પર સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાય છે. તો શ્રદ્ધાળુઓ રાખેલ માનતાઓ દેવાબાપા પૂરી કરે છે તેવું પણ પૂજારી દ્વારા જણાવાયું હતું. તમે જે આ જગ્યા જોઈ રહ્યા છો તે આ જગ્યા પૂજ્ય દેવા બાપાની આજથી 550 વર્ષ પહેલાં બાપાએ આ જગ્યાએ બેસીને ભજન કરેલું, તપ કરેલું બાપાએ, કે જ્યારે એ સમયમાં મરકીનો રોગ નીકળેલો, ગામના ગામ સમાઈ જતા, ગામના ગામ ખાલી થઈ જતા, તો જગતને બચાવવા હાટું થઈને દેવા બાપાએ આ જગ્યાએ બેસીને બાપાએ તપ કર્યું. અને બાપાના તપના પ્રભાવે મહાકાળીમાં બાજુમાં બિરાજમાન છે, જે મહાકાળીમાં સ્વયંભૂ પ્રગટ થયા. બાપાના તપના આશીર્વાદને કારણે આજે અહીંયા તમામ જાતના દુઃખ દૂર થાય છે. બાપા કોઈ પણ જાતની સમસ્યા હોય, તકલીફ હોય તો દેવા બાપાના ચરણમાં આવો છો અને બાપા પાસે માગો. બાપાની રીત પ્રમાણે તો તમારા હરેક કામ થાય છે. સંતાનનું હોય ને સંતાનનું કાર્ય થાય છે. કાંઈ પણ દુનિયાની સમસ્યા હોય એનો 1 સેકન્ડમાં નિવારો કરે એ દેવો બાપો છે. જેવા નામ એવા બાપાના ગુણ છે. અહીંયા 24 કલાક હરિહર ચાલુ છે, અહીંયા રસોડું ચાલુ 24 કલાક, કે જે પણ આવે છે એ બધાને ભાવથી દેવા બાપાનો પ્રસાદ મળે છે. અને અહીંયા દાન પેટી નથી, પણ અહીંયા જે પણ તમે ભાવથી અહીંયા અર્પણ થાય છે એ બધું ગૌશાળા માટે વપરાતું હોય છે. અને દેવા બાપાની જગ્યાએ દર બીજ અને પૂનમના ભજનો થતા હોય છે, સંતવાણી, અને 24 કલાક હરિહર થતું હોય છે અહીંયા બાપાનું. તો આ એવી આ પવિત્ર પુણ્ય પવિત્ર તીર્થ સમાન જગ્યા હોય તો દેવા બાપાની જગ્યા છે. તો બધાએ ભાવથી દર્શન કરવા પધારજો. અને જ્યારે પણ અહીંયા સાઈડ આવો ત્યાં દેવા બાપાના દર્શન જરૂરથી કરજો. એ સાથ બોલો દેવા બાપાની જય, સનાતન ધર્મની જય. નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર.